પદાર્થોને જૂથમાં વર્ગીકૃત કરવા માટેનો સૌથી સરળ રસ્તો એ તેમના ભૌતિક ગુણધર્મોની સરખામણી કરવી તે છે. આપણી આજુબાજુના મોટાભાગના તત્વો ધાતુઓ અથવા અધાતુઓ છે. તેથી એ જાણવું મહત્વપૂર્ણ છે કે જે તે તત્વો ધાતુ છે કે અધાતુ છે. તત્વોને તેમના ગુણધર્મોના આધારે જુદા પાડવામાં આવે છે. ધાતુઓની સપાટી સામાન્ય રીતે ચળકાટવાળી અને પોલિશ કરી શકાય તેવી હોય છે. ધાતુઓ સામાન્ય રીતે ઘન સ્વરૂપે હોય છે, દાખલા તરીકે એલ્યુમિનિયમ. પરંતુ પારો અને ગેલિયમ જેવી ધાતુઓ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ધાતુઓ વજનમાં ભારે હોય છે, પરંતુ સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે પ્રમાણમાં હલકી ધાતુ છે. મોટાભાગની ધાતુઓ કઠિન હોય છે. લોખંડ અને તાંબુ જેવી ધાતુઓની કઠિનતા પ્રમાણમાં વધુ છે. તેમને ચપ્પુ વડે કાપી શકાતી નથી, પરંતુ સોડિયમ, પોટેશિયમ જેવી ધાતુઓ પ્રમાણમાં વધુ નરમ હોય છે. તેમને ચપ્પુ વડે સરળતાથી કાપી શકાય છે. ધાતુઓને અફાળવાથી રણકાર ઉત્પન્ન થાય છે. ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે. કોપર, સિલ્વર અને એલ્યુમિનિયમ ધાતુઓની ઉષ્મા અને વિદ્યુત વાહકતા ઘણી વધારે હોય છે. લેડ અને મર્ક્યુરી જેવી ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની મંદવાહક છે. ધાતુઓ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે ધાતુને ટીપીને તેમાંથી પતરા બનાવી શકાય છે. સોનું, ચાંદી અને એલ્યુમિનિયમ ધાતુઓમાં આ ગુણધર્મ વિશેષ જોવા મળે છે. તેથી સોના અને ચાંદીમાંથી ખૂબ જ પાતળી પટ્ટી જેવા વરખ અને એલ્યુમિનિયમમાંથી કાગળ જેવું પાતળું પતરું બનાવી શકાય છે. કેટલીક ધાતુઓ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે ધાતુને ખેંચીને પાતળા તાર બનાવી શકાય છે. સોનું અને ચાંદી જેવી ધાતુઓ વિશેષ પ્રમાણમાં તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. 1 ગ્રામ સોનામાંથી આશરે 2 કિલોમીટર લાંબો તાર ખેંચી શકાય છે. કોપર અને એલ્યુમિનિયમમાંથી પણ ખેંચીને તાર બનાવી શકાય છે. ધાતુઓના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. દાખલા તરીકે આયનનું ગલનબિંદુ ઘણું ઊંચું છે, એટલે કે લગભગ 1812 કેલ્વિન છે. એક ધાતુમાં બીજી ધાતુ ઉમેરીને મિશ્ર ધાતુ બનાવી શકાય છે. તે મૂળ ધાતુઓથી જુદા ગુણધર્મો ધરાવતી હોય છે. પિત્તળ, જર્મન સિલ્વર, સોનાના આભૂષણો વગેરે મિશ્ર ધાતુના ઉદાહરણ છે. અધાતુ તત્વો ધાતુ તત્વોથી વિરુદ્ધના ભૌતિક ગુણધર્મો ધરાવે છે. અધાતુ તત્વો ટીપાઉપણા કે તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. અધાતુ તત્વો સામાન્ય રીતે નરમ હોય છે, પણ હીરો સૌથી કઠણ પદાર્થ છે. ઘન સ્વરૂપના અધાતુ તત્વો બરડ હોય છે. અધાતુ તત્વોની સપાટી ચળકાટવાળી હોતી નથી, પણ અપવાદ રૂપે આયોડીન ચળકાટ ધરાવે છે. અધાતુ તત્વો વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય છે, પણ ગ્રેફાઇટ વિદ્યુત વાહક તરીકે વર્તે છે. કાર્બન એવી અધાતુ છે કે જે જુદા જુદા સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. દરેક રૂપને અપર રૂપ કહે છે. હીરો સૌથી વધારે કઠોર કુદરતી પદાર્થ છે અને તેનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય છે. કાર્બનનું એક અન્ય અપર રૂપ ગ્રેફાઇટ વિદ્યુતનું વાહક છે. ભૌતિક ગુણધર્મોની મદદથી ધાતુઓને અધાતુઓથી જુદી પાડી શકાય છે. છતાં તેમને વર્ગીકૃત કરવા માટે વધુ સારી રીતની જરૂર હોય છે, અને આ માટે તેમના રાસાયણિક ગુણધર્મોનો ઉપયોગ કરીએ છીએ. બધા જ તત્વોના વર્ગીકરણ માટે રાસાયણિક ગુણધર્મો યોગ્ય રીતે ઉપયોગમાં આવે છે,
અને તેમાં અપવાદ ખૂબ જ ઓછા જોવા મળે છે. ચાલો હવે રાસાયણિક ગુણધર્મો વિશે સમજીએ. ડાયઓક્સિજન સાથે પ્રક્રિયા. ધાતુ તત્વો ઓક્સિજન સાથે સંયોજાઈ તેના ઓક્સાઇડ બનાવે છે. ધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે બેઝિક હોય છે. કેટલીક ધાતુના ઓક્સાઇડ જેવા કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ વગેરે એસિડિક અને બેઝિક બંને ગુણધર્મો ધરાવે છે. આવા ધાતુ ઓક્સાઇડને ઉભયધર્મી ઓક્સાઇડ કહે છે. મોટા ભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય હોય છે, પણ કેટલાક ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને આલ્કલી બનાવે છે. જુદી જુદી ધાતુઓની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની ક્રિયાશીલતા જુદી જુદી હોય છે. સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તે સળગી ઉઠે છે. તેથી તેમને કેરોસીનમાં રાખવામાં આવે છે. સામાન્ય તાપમાને મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લેડ વગેરે ધાતુઓ પર ઓક્સાઇડનું પાતળું સ્તર જોવા મળે છે. આ સ્તર ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવે છે. ગોલ્ડ, સિલ્વર જેવી ધાતુઓ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી. મેગ્નેશિયમ ધાતુને તે સળગી શકે તેવા તાપમાને ગરમ કરતાં તે આંખને આંજી નાખે તેવા જગારા મારતા પ્રકાશથી સળગી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. લોખંડને ગરમ કરવા છતાં તે બળતું નથી, પણ લાલ ચોળ રંગનું બને છે. તાંબાને ગરમ કરતાં તે પણ બળતું નથી, પરંતુ ગરમ તાંબા પર કાળા રંગનો જે પદાર્થ બનાવે છે તે કોપર ઓક્સાઇડ હોય છે. ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી ધાતુના હાઇડ્રોક્સાઇડ કે ઓક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. પણ બધી જ ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ ઠંડા પાણી સાથે તીવ્ર રાસાયણિક પ્રક્રિયા કરે છે. સોડિયમ કે પોટેશિયમ ધાતુની પાણી સાથે પ્રક્રિયા થતાં તીવ્રતાથી ઉત્પન્ન થતો ડાયહાઇડ્રોજન વાયુ ઝડપી સળગી ઉઠે છે અને ધડાકો કરે છે. કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા ઓછી તીવ્ર હોય છે. મેગ્નેશિયમ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ તે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ બનાવે છે. એલ્યુમિનિયમ, ઝિંક અને આયર્ન ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ તે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ બનાવે છે. જ્યારે લેડ, કોપર, ગોલ્ડ અને સિલ્વર જેવી ધાતુઓની પાણી સાથે પ્રક્રિયા થતી નથી. ધાતુની એસિડ સાથે પ્રક્રિયા. બધી જ ધાતુઓ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. જ્યારે ધાતુ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ધાતુનો અનુવર્તી ક્ષાર બને છે અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ધાતુની મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થઈ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી, કારણ કે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા H2નું H2Oમાં ઓક્સિડેશન કરે છે. તેમ છતાં મેગ્નેશિયમ અને મેંગેનીઝ ધાતુ ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. પ્રવૃત્તિ. તાંબાનો એક સ્વચ્છ તાર અને લોખંડની એક ખીલી લો. તાંબાના તારને કસનળીમાં રાખેલા આયર્ન સલ્ફેટના દ્રાવણમાં અને લોખંડની ખીલીને બીજી કસનળીમાં રાખેલા કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકો. 20 મિનિટ બાદ તમારું અવલોકન નોંધો. અહીં તાંબાના તારને જે કસનળીમાં રાખેલ છે તેમાં કોઈ જ પ્રક્રિયા થતી નથી, જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં પ્રક્રિયા થવાથી દ્રાવણમાં કોપર છૂટું પડીને ખીલી ઉપર ચોંટે છે, જેથી ખીલી તામ્રવર્ણી બને છે. ક્રિયાશીલ ધાતુઓ પોતાનાથી ઓછી કાર્યશીલ ધાતુને ત્યાં સંયોજનના દ્રાવણ કે
પિગલિત અવસ્થામાં વિસ્થાપિત કરે છે. બધી ધાતુઓની સક્રિયતા એક સરખી નથી હોતી. આપણે ઓક્સિજન, પાણી અને એસિડની સાથે જુદી જુદી ધાતુઓની સક્રિયતા વિશે જાણીએ છીએ, પણ બધી જ ધાતુઓ આ પ્રક્રિયકોની સાથે પ્રક્રિયા નથી કરતી. તેથી આપણે બધા ધાતુઓના નમૂનાને સક્રિયતાના ચડતા ક્રમમાં ન મૂકી શકીએ. અહીં દર્શાવેલ રાસાયણિક સમીકરણ એ ધાતુની સક્રિયતાના ગુણધર્મને લીધે થતી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો ધાતુ એ ધાતુ બીને તેના દ્રાવણથી વિસ્થાપિત કરે તો ધાતુ એ ધાતુ બીથી વધારે સક્રિયતા ધરાવે છે તેમ કહેવાય. અર્થાત વધુ સક્રિય ધાતુ એ તેનાથી ઓછી સક્રિય ધાતુ બીના ક્ષારના દ્રાવણ જોડે વિસ્થાપન પ્રક્રિયા કરે છે, જેથી ધાતુ એના ક્ષારનું દ્રાવણ જ્યારે ધાતુ બી ઘન સ્વરૂપે મળે છે. દરેક ધાતુની સક્રિયતા સમાન નથી હોતી. કેટલીક ધાતુઓ વધારે સક્રિય અને કેટલીક ધાતુઓ ઓછી સક્રિય હોય છે. જે ધાતુઓ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં રૂપાંતર પામતી હોય તે ધાતુઓ વધારે સક્રિય કહેવાય છે. દાખલા તરીકે Fe, Na, K. જ્યારે ઓછી સક્રિય ધાતુઓ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવતી નથી. દાખલા તરીકે Au, Ag. ધાતુઓની સક્રિયતા નક્કી કરવા માટે વિસ્થાપન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. વિસ્થાપન પ્રક્રિયાથી મળતા પરિણામોના અર્થઘટન માટે ઓછી સક્રિય ધાતુનું તેના ક્ષારના દ્રાવણમાંથી વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થાય છે તે સિદ્ધાંતને ધ્યાનમાં લેવામાં આવે છે. દાખલા તરીકે ઝિંક ધાતુની પટ્ટીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે તો ઝિંક ધાતુ કોપરનું કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિસ્થાપન કરે છે, જેથી કોપર સલ્ફેટના દ્રાવણનો ભૂરો રંગ સહેજ ઝાંખો પડી અંતે રંગવિહીન બને છે. ઝિંક ધાતુના ટુકડા પર લાલ કથ્થાઈ રંગનું કોપર ધાતુનું સ્તર જામી જાય છે. વધુ સમય રાખતાં પાત્રના તળિયે લાલ કથ્થઈ રંગના દાણા જોવા મળે છે. જો તાંબાના ટુકડાને ઝિંક સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે તો ધાતુ છૂટી પડવા જેવી રાસાયણિક પ્રક્રિયા થતી નથી. તેથી ઝિંક કોપર કરતાં વધુ સક્રિય ધાતુ છે. કેટલીક પ્રચલિત ધાતુઓને તેમની સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવીને બનાવેલ શ્રેણીને સક્રિયતા શ્રેણી કહે છે. અહીં સક્રિયતા શ્રેણી દર્શાવેલ છે. ઘન સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન વચ્ચે જે રાસાયણિક બંધ રચાય છે તેને આયનીય બંધ કહે છે. તે ઘન અવસ્થામાં પણ આયનીય સ્વરૂપમાં હોય છે. આવર્ત કોષ્ટકના પહેલા સમૂહમાં અને ત્રીજા આવર્તમાં સોડિયમ તત્વ ગોઠવાયેલું છે. પહેલા સમૂહના સોડિયમ તત્વની ઇલેક્ટ્રોન રચના 281 હોવાથી સોડિયમની સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય છે. સોડિયમ સંયોજકતા કક્ષામાં રહેલો આ 1 ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવી સોડિયમ આયન Na પોઝિટિવ બને છે અને તેની સંવૃત્ત ઇલેક્ટ્રોન રચના 28 પ્રાપ્ત કરે છે. આવર્ત કોષ્ટકના 17મા સમૂહમાં અને ત્રીજા આવર્તમાં ક્લોરિન તત્વ ગોઠવાયેલું છે. ક્લોરિનની ઇલેક્ટ્રોનીય રચના 287 હોવાથી તેની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. અહીં ક્લોરિન સ્થાયી સંવૃત્ત રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન સહેલાઈથી મેળવીને ક્લોરાઇડ આયન બનાવે છે અને તેની સંવૃત્ત ઇલેક્ટ્રોન રચના 288 થાય છે. વિરુદ્ધ વીજભાર અને સંવૃત્ત ઇલેક્ટ્રોન રચના ધરાવતા સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન વચ્ચે તીવ્ર આકર્ષણ બળ ઉત્પન્ન થવાથી આયનીય બંધ રચાય છે. Na પોઝિટિવ અને Cl નેગેટિવ બંને આયનો એકબીજાના કેન્દ્રથી આકર્ષિત થઈને Na પોઝિટિવ Cl નેગેટિવ આયન યુગ્મ બનાવે છે. જે તત્વોના પરમાણુઓની સંયોજકતા કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો આ પરમાણુઓ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને ગુમાવી
તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી ધન આયન બનાવે છે. જે તત્વોના પરમાણુઓની બાહ્ય કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો આ તત્વોના પરમાણુઓ 3, 2 કે 1 ઇલેક્ટ્રોન સ્વીકારીને તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી ઋણ આયન બનાવે છે. આયનીય બંધ વિરુદ્ધ વીજભાર અને સંવૃત્ત ઇલેક્ટ્રોન રચના ધરાવતા આયનો વચ્ચે જે પ્રબળ આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે તેને આયનીય બંધ કહે છે. આથી આયનીય બંધના નિર્માણ દરમિયાન તત્વોના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે. આવર્તક કોષ્ટકમાં બીજા સમૂહમાં અને ત્રીજા આવર્તમાં મેગ્નેશિયમ તત્વ ગોઠવાયેલું છે. મેગ્નેશિયમ તત્વની ઇલેક્ટ્રોન રચના 282 હોવાથી મેગ્નેશિયમ તેની સંયોજકતા કક્ષામાં રહેલા આ 2 ઇલેક્ટ્રોનને ગુમાવીને નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન 28 જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી મેગ્નેશિયમ આયન Mg2 પોઝિટિવ બનાવે છે. મુક્ત થતા 2 ઇલેક્ટ્રોન 17મા સમૂહમાં આવેલું ક્લોરીન તત્વ મેળવે છે. ક્લોરીનના 2 પરમાણુઓ એક ઇલેક્ટ્રોન સ્વીકારીને તેમની નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી અષ્ટક 288 રચના પ્રાપ્ત કરી 2 ક્લોરાઇડ આયન બનાવે છે. આમ મેગ્નેશિયમ આયન અને ક્લોરાઇડ આયન સંયોજાઈ મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે છે. અહીં એક Mg2 પોઝિટિવ આયન અને 2 Cl નેગેટિવ આયન વચ્ચે પ્રબળ આકર્ષણ બળ ઉત્પન્ન થવાથી બનતા મેગ્નેશિયમ ક્લોરાઇડમાં આયનીય બંધ રચાય છે. આવર્તક કોષ્ટકમાં બીજા સમૂહમાં અને ત્રીજા આવર્તમાં મેગ્નેશિયમ તત્વ ગોઠવાયેલું છે. મેગ્નેશિયમ તત્વની ઇલેક્ટ્રોન રચના 282 હોવાથી મેગ્નેશિયમ તેની સંયોજકતા કક્ષામાં રહેલા આ 2 ઇલેક્ટ્રોનને ગુમાવીને નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન 28 જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી મેગ્નેશિયમ આયન બનાવે છે. 16મા સમૂહમાં ઓક્સિજન તત્વ ગોઠવાયેલું છે, જેની ઇલેક્ટ્રોન રચના 26 હોવાથી તેની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવેલા છે. એક ઓક્સિજન તત્વ 2 ઇલેક્ટ્રોન મેળવીને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી 28 અષ્ટક રચના પ્રાપ્ત કરે અને ઓક્સાઇડ આયન O2 નેગેટિવ બનાવે છે. આમ મેગ્નેશિયમ અને ઓક્સિજન સંયોજાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. આ બંને આયનો અષ્ટક રચના પ્રાપ્ત કરે છે અને વિરુદ્ધ વીજભારને કારણે આકર્ષણ બળ ઉત્પન્ન થવાથી આયનીય બંધ રચીને મેગ્નેશિયમ ઓક્સાઇડ સંયોજન બનાવે છે. આયનીય સંયોજનોના ગુણધર્મો. ભૌતિક સ્વભાવ. આયનીય સંયોજનો ઘન સ્વરૂપે મળે છે. તે સખત હોય છે કારણ કે તેમના બંધારણમાં વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે પ્રબળ વિદ્યુતીય આકર્ષણ હોય છે. તે બરડ હોય છે. તેના બંધારણમાં સમાન આયનો વચ્ચે અપાકર્ષણ થાય છે. સામાન્ય રીતે આ પ્રકારના સંયોજનોને દબાણ આપતા નાના ટુકડાઓમાં તૂટી જાય છે. દ્રાવ્યતા. સામાન્ય રીતે આયનીય સંયોજનો ધ્રુવીય હોય પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં સુદ્રાવ્ય હોય છે, કારણ કે પાણી આયનીય સંયોજનોના આયનો વચ્ચેનું આકર્ષણ ઘટાડતું હોવાથી મોટાભાગના આયનીય સંયોજનો પાણીમાં સુદ્રાવ્ય હોય છે. આથી સોડિયમ ક્લોરાઇડ પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય થાય છે. આયનીય સંયોજનો કાર્બનિક અધ્રુવીય દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. દાખલા તરીકે ઇથર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બેન્ઝીન વગેરે. આથી સોડિયમ ક્લોરાઇડ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય થતો નથી. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. આયનીય સંયોજનોની સ્ફટિક રચનામાં ધન અને ઋણ આયનો આંતર આયનીય આકર્ષણ બળથી ખૂબ જ પ્રબળ રીતે જોડાયેલા હોય છે. આમ નિયમિત રીતે ગોઠવાયેલા ધન અને ઋણ આયનોની સ્ફટિક રચના તોડવા માટે વધુ શક્તિની જરૂર પડે છે. માટે આયનીય સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. દાખલા તરીકે મીઠાનું ગલનબિંદુ બરાબર 1081 કેલ્વિન. વિદ્યુત વાહકતા. આયનીય ઘન સંયોજનો વિદ્યુત અવાહક છે,
કારણ કે તેની સ્ફટિક રચનામાં રહેલા ધન અને ઋણ આયનોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોતા નથી અને ધન તથા ઋણ વીજભાર સંતુલિત થયેલા હોય છે, પરંતુ તેના જલીય દ્રાવણો અને પીગાળેલા ઘન પદાર્થો વિદ્યુતવાહક હોય છે, કારણ કે પિઘલિત અવસ્થામાં અથવા જલીય દ્રાવણમાં તેમનું આયનીકરણ શક્ય બને છે. પૃથ્વીના પોપડામાં જુદી જુદી ધાતુઓ વિશેષ પ્રમાણમાં રહેલી હોય છે. જે ધાતુઓની સક્રિયતા ઓછી હોય છે તેવી ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે. તેમને ઉમદા ધાતુઓ કહે છે. દાખલા તરીકે સોનું, ચાંદી, પ્લેટિનમ વગેરે. જે ધાતુઓ વધુ સક્રિય હોય છે તેવી ધાતુઓ કુદરતમાં સંયોજન સ્વરૂપે મળે છે. દાખલા તરીકે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે. પૃથ્વીના પોપડામાંથી જે અકાર્બનિક તત્વો કે સંયોજનો કુદરતી રીતે મળી આવે છે તેને ખનિજ કહે છે. ખનિજમાં કોઈ ચોક્કસ ધાતુ વિશેષ પ્રમાણમાં હોય અને તે ધાતુનું નિષ્કર્ષણ કરવું ફાયદાકારક હોય તો આ ખનિજને તે ચોક્કસ ધાતુની કાચી ધાતુ કહે છે. કાચી ધાતુમાં અન્ય ધાતુઓની ખનિજ, રેતી, માટી વગેરે અશુદ્ધિઓ હોય છે. કાચી ધાતુ મુખ્યત્વે સિલિકેટ, કાર્બોનેટ, ઓક્સાઇડ, ફોસ્ફેટ, સલ્ફાઇડ વગેરે સંયોજન સ્વરૂપમાં હોય છે. ધાતુઓનું નિષ્કર્ષણ એટલે કે એક્સ્ટ્રેક્શન ઓફ મેટલ્સ. કેટલીક ધાતુઓ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મુક્ત અવસ્થામાં મળે છે. કેટલીક તેમના સંયોજનોના રૂપમાં મળે છે. સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય છે. તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળે છે. ઉદાહરણ તરીકે સોનું, ચાંદી, પ્લેટિનમ અને કોપર મુક્ત અવસ્થામાં મળે છે. કોપર અને સિલ્વર તેમની સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ અયસ્ક એટલે કે કાચી ધાતુ સ્વરૂપે સંયોજિત અવસ્થામાં પણ મળે છે. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ એટલે કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ એટલી હદે સક્રિય છે કે તે ક્યારેય કુદરતમાં મુક્ત તત્વ રૂપે મળતી નથી. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ એટલે કે ઝિંક, આયર્ન, લીડ વગેરે મધ્યમ સક્રિય છે. તે પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે. તમે જોશો કે ઘણી ધાતુઓની અયસ્ક ઓક્સાઇડ હોય છે. આમ થવાનું કારણ એ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં મળે છે. આમ સક્રિયતાના આધારે આપણે ધાતુઓને નીચે દર્શાવેલ 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ. 1. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. 2. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. 3. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. દરેક પ્રકારમાં રહેલી ધાતુઓ મેળવવા માટે અલગ અલગ તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. અયસ્કમાંથી શુદ્ધ ધાતુઓના નિષ્કર્ષણમાં કેટલાક સોપાનોનો સમાવેશ કરવામાં આવે છે. આ સોપાનોનો સારાંશ આપેલ છે. નીચે દર્શાવેલ વિભાગોમાં દરેક સોપાનને વિસ્તૃત રીતે સમજાવેલ છે. અયસ્કોની સમૃદ્ધિ એટલે કે ધનિકતા. એનરિચમેન્ટ ઓફ ઓર્સ. પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરેથી દૂષિત હોય છે, જેને ગેંગ કહે છે. ધાતુના નિષ્કર્ષણ પૂર્વે તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવી જરૂરી છે. અયસ્ક ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને અયસ્કના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. તે પ્રમાણે અલગ અલગ અલગીકરણ તકનીકો અપનાવવામાં આવે છે. પૃથ્વીમાંથી મળતી ખનિજની કાચી ધાતુમાં માટી, રેતી વગેરે જેવી કેટલીક અશુદ્ધિઓ હોય છે, જેને ગેંગ કહે છે. ધાતુના નિષ્કર્ષણ પહેલા કાચી ધાતુની અશુદ્ધિઓ દૂર કરવી આવશ્યક છે.
કાચી ધાતુમાંથી અશુદ્ધિઓ દૂર કરવા માટે જે ક્રિયાઓ કરવામાં આવે છે તે જે તે કાચી ધાતુ અને તેમાં રહેલી અશુદ્ધિઓના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પર આધાર રાખે છે, અને આ મુજબ જ કાચી ધાતુ અને તેમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવા જુદી જુદી પૃથક્કરણ પદ્ધતિઓ વપરાય છે. સક્રિયતા શ્રેણીમાં નીચે આવેલ ધાતુઓ એટલે ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ અસક્રિય હોય છે. આ ધાતુઓના ઓક્સાઇડને ગરમ કરીને જ ધાતુ મેળવી શકાય છે. દાખલા તરીકે સિનાબાર એ પારાની કાચી ધાતુ છે. તેને હવાની હાજરીમાં ગરમ કરવાથી તે સૌથી પહેલા મર્ક્યુરિક ઓક્સાઇડમાં ફેરવાય છે, અને તેને વધારે ગરમ કરવાથી આ મર્ક્યુરિક ઓક્સાઇડ મર્ક્યુરીમાં રૂપાંતરિત થાય છે. આ જ રીતે કુદરતી રીતે Cu2s ના રૂપમાં ઉપલબ્ધ તાંબાને ફક્ત હવામાં ગરમ કરવાથી તેને કાચી ધાતુમાંથી અલગ મેળવી શકાય છે. સક્રિયતા શ્રેણીના મધ્યમાં આવેલ ધાતુઓ જેમ કે આયર્ન, ઝિંક, લેડ, કોપર વગેરેની સક્રિયતા મધ્યમ હોય છે. કુદરતમાં આ મોટા ભાગે તેઓ સલ્ફાઇડ કે કાર્બોનેટના રૂપમાં પ્રાપ્ત થાય છે. સલ્ફાઇડ કે કાર્બોનેટની સરખામણીમાં ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવી સૌથી સરળ બને છે. તેથી રિડક્શનની પ્રક્રિયા કરી પહેલાં ધાતુના સલ્ફાઇડ અને કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે. કાચી ધાતુના સલ્ફાઇડને વધુ હવાની હાજરીમાં વધુ તાપમાને ગરમ કરતાં તે ઓક્સાઇડમાં પરિવર્તિત થાય છે. આ પ્રક્રિયાને ભૂંજન કહે છે. અને કાચી ધાતુના કાર્બોનેટને મર્યાદિત હવામાં વધુ તાપમાને ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પ્રક્રિયાને કેલ્સિનેશન કહે છે. ઝિંકની કાચી ધાતુના ભૂંજન અને કેલ્સિનેશન પ્રક્રિયાના સમીકરણ અહીં દર્શાવેલ છે. ત્યારબાદ કાર્બન જેવા રિડક્શન કર્તાનો ઉપયોગ કરી ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય છે. દાખલા તરીકે ઝિંક ઓક્સાઇડને કાર્બનની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી ઝિંક ધાતુ મેળવી શકાય છે. કાર્બનનો ઉપયોગ કરી ધાતુના ઓક્સાઇડને ધાતુમાં રિડક્શન કરવા માટે વિસ્થાપન પ્રક્રિયાનો પણ ઉપયોગ થાય છે. સૌથી વધારે સક્રિય ધાતુ જેમ કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરેનો રિડક્શન કર્તા તરીકે ઉપયોગ કરી શકાય છે. કેમ કે વધુ સક્રિય ધાતુઓને રિડક્શન કર્તા તરીકે વાપરતા તેઓ ઓછી સક્રિયતાવાળી ધાતુઓના સંયોજનમાં વિસ્થાપનની પ્રક્રિયા કરે છે. દાખલા તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમ પાવડર સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે આ મુજબની પ્રક્રિયા થાય છે. આ વિસ્થાપન પ્રક્રિયાઓ અત્યાધિક ઉષ્માક્ષેપક હોય છે. આમાં ઉત્સર્જિત ઉષ્માની માત્રા એટલી વધારે હોય છે કે ધાતુ પિઘલિત અવસ્થામાં પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં આયર્ન 3 ઓક્સાઇડ Fe2O3 ની સાથે એલ્યુમિનિયમની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા અને મશીનના ભાગોમાં પડેલ ભંગાણના જોડાણ માટે ઉપયોગી થાય છે. આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. સક્રિયતા શ્રેણીમાં સૌથી ઉપર આવેલ ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે. આ ધાતુઓના સંયોજનને કાર્બન સાથે ગરમ કરવાથી આ ધાતુઓ મેળવી શકાતી નથી. દાખલા તરીકે કાર્બન વડે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરેના ઓક્સાઇડનું રિડક્શન કરી ધાતુઓમાં ફેરવી શકાય નહીં. આ ધાતુઓની ઇલેક્ટ્રોન બંધુતા કાર્બનની સાપેક્ષ ઓક્સિજન સાથે વધારે હોય છે. આ ધાતુઓને વિદ્યુત વિભાજન વડે રિડક્શન કરી મેળવી શકાય છે. દાખલા તરીકે સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ તેના પિઘલિત ક્લોરાઇડોના વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થાય છે. કેથોડ પર ધાતુઓ મેળવી શકાય અને એનોડ પર ક્લોરીન મુક્ત થાય છે. આ જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજનથી એલ્યુમિનિયમ પણ મેળવી શકાય છે.
ધાતુઓનું શુદ્ધિકરણ એટલે કે રિફાઇનિંગ ઓફ મેટલ્સ. વિવિધ રિડક્શન જેવી પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થતી ધાતુઓ સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી. તેઓ અશુદ્ધિ ધરાવે છે કે જેને શુદ્ધ ધાતુઓ મેળવવા માટે દૂર કરવી જરૂરી છે. અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ છે. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એટલે કે ઇલેક્ટ્રોલિટિક રિફાઇનિંગ. અનેક ધાતુઓ જેવી કે કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી, સોનું વગેરે વિદ્યુત વિભાજનીય રીતે મેળવાય છે. આ પ્રક્રમમાં અશુદ્ધ ધાતુનો એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં આવે છે. ધાતુ ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય એટલે કે ઇલેક્ટ્રોલાઇટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે. વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય પ્રમાણમાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે. દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે, જ્યારે અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે નિપેક્ષિત એટલે કે જમા થાય છે. તેને એનોડ પંક એટલે કે એનોડ મડ કહેવાય છે. ઘણી ધાતુઓની સપાટી પર હવા અને પાણીની અસર જોવા મળે છે. લોખંડની ચીજવસ્તુ ભેજવાળી હવાની હાજરીમાં લાંબો સમય ખુલ્લી રહે તો તેની સપાટી કથ્થાઈ રંગની થાય છે. નિષ્ક્રિય ધાતુઓ જેવી કે ગોલ્ડ, સિલ્વરનું ક્ષારણ થતું નથી. તાંબાની ચીજવસ્તુ લાંબો સમય હવાના સંપર્કમાં ખુલ્લી રહે તો તેના પર લીલા રંગનું કોપર કાર્બોનેટનું સ્તર જામી જાય છે. કોઈપણ ધાતુની સપાટી હવા, પાણી કે ભેજના સંપર્કમાં આવે ત્યારે તેનું ખવાણ થવાની ક્રિયાને ધાતુ ક્ષારણ કહે છે. ક્ષારણની પ્રક્રિયા દરમિયાન કેટલીકવાર લોખંડની ચીજવસ્તુ પર કથ્થાઈ રંગની નાની નાની પતરીઓ ઉખડતી જોવા મળે છે, જેને કાટ કહેવાય છે. કાટ રાસાયણિક રીતે સજળ ફેરિક ઓક્સાઇડ છે. કેટલીકવાર ધાતુના ક્ષારણની પ્રક્રિયા ફાયદાકારક હોય છે, કારણ કે ધાતુનું થયેલ ક્ષારણનું સ્તર તેની નીચે રહેલા ધાતુના સ્તરનું ક્ષારણ થતું અટકાવે છે. દાખલા તરીકે એલ્યુમિનિયમ ધાતુની સપાટી હવામાં ખુલ્લી રહેતા તેના પર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પાતળું સ્તર બને છે. તે તેની નીચે રહેલા ધાતુના સ્તરનું ક્ષારણ થતું અટકાવે છે. તેથી એલ્યુમિનિયમની ચીજવસ્તુનું ક્ષારણ થતું નથી. ક્ષારણને કારણે વિશ્વમાં કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. તેથી આ નુકસાનને ઘટાડવા માટે આવા ક્ષારણને અટકાવવાના ઉપાયો અંગે વિચારવાનું આપણા માટે અનિવાર્ય બને છે. ક્ષારણ અટકાવવાના ઉપાયો. લોખંડનું ક્ષારણ અટકાવવાની સરળ અને સસ્તી પદ્ધતિ લોખંડની સપાટી પર કલર કરવાની છે. આનાથી ક્ષારણ થતું અટકે છે. મોટર ગાડી જેવા વાહનોની બોડી, લોખંડની જાળી કે થાંભલા વગેરેને કલર કરીને ક્ષારણ સામે રક્ષણ આપી શકાય છે. જો કરેલો કલર નીકળી જાય તો તે ચીજવસ્તુના ક્ષારણની ક્રિયા શરૂ થાય છે. તેથી આવી જ ચીજવસ્તુઓને નિશ્ચિત સમયાંતરે કલર કરવો જરૂરી બને છે. યોગ્ય રાસાયણિક પદાર્થો કે જેને નિરોધકો કહે છે તેનો ઉપયોગ કરવાથી તે ધાતુની સપાટી સાથે રાસાયણિક બંધથી જોડાઈને ક્ષારણ અટકાવે છે. કેટલીકવાર લોખંડની ચીજવસ્તુઓ પર તેલ લગાડવાથી ક્ષારણ થતું અટકાવાય છે, કારણ કે તેલનું સ્તર લોખંડની ચીજવસ્તુને હવા કે ભેજના સંપર્કમાં આવવા દેતું નથી. આ પદ્ધતિ લોખંડના નાના સાધનો જેવા કે હથોડી, પક્કડ, માળીની કાતર, પતરા કાપવાની કાતર વગેરે માટે વધુ વ્યવહારુ બને છે. પણ તે મોટી ચીજવસ્તુઓ માટે અનુકૂળ નથી, કારણ કે બહુ ઓછા સમયના અંતરે જે તે સાધન પર ફરીથી તેલ લગાડવું જરૂરી બનતું હોય છે. લોખંડ પર ઇનેમલ કલરનું આવરણ લગાડીને ક્ષારણ અટકાવી શકાય છે. લોખંડની સપાટી પર ઝિંક ધાતુનું અતિ બારીક અસ્તર લગાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે.
ઝિંકનું અસ્તર લગાવેલા લોખંડને ગેલ્વેનાઇઝ આયન કહે છે અને અસ્તર લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝિંગ કહે છે. જો ગેલ્વેનાઇઝ્ડ આયન પરથી ઝિંકનું થોડું અસ્તર નીકળી જાય અને લોખંડની સપાટી ખુલ્લી થાય તો પણ લોખંડને કાટ લાગતો નથી, કારણ કે વધુ સક્રિય ઝિંક ધાતુ ખુલ્લા ભાગ પર પ્રસરી જઈ લોખંડને કટાતું અટકાવે છે. ઘરના છાપરામાં વપરાતા પતરા ગેલ્વેનાઇઝ્ડ પતરા હોય છે. સ્ટીમરની લોખંડની પ્લેટોને કાટ લાગતો અટકાવવા માટે લોખંડ કરતાં વધુ ક્રિયાશીલ ધાતુ જેવી કે મેગ્નેશિયમ અથવા ઝિંકના મોટા ચોસલા લોખંડની પ્લેટોની સાથે જોડી દરિયાના પાણીના સંપર્કમાં રાખવામાં આવે છે. આમ કરવાથી લોખંડની પ્લેટ કેથોડ તરીકે વર્તે છે અને મેગ્નેશિયમ અથવા ઝિંકના ચોસલા વધુ સક્રિય હોય એનોડ તરીકે વર્તે છે. આ ઝિંકના ચોસલાનું દરિયાના પાણીમાં સતત ક્ષારણ થતું રહે છે. તેમને સમયાંતરે બદલવા પડે છે. આને સેક્રિફિશિયલ એનોડ કહે છે. લોખંડનું ક્ષારણ અટકાવવાના અસરકારક ઉપાય તરીકે તેમાં અન્ય ધાતુ કે અધાતુ ઉમેરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરીને ક્ષારણથી બચાવી શકાય છે. જેમ કે 70% લોખંડ, 20% ક્રોમિયમ અને 10% નિકલ દ્વારા બનતી સ્ટેનલેસ સ્ટીલ મિશ્ર ધાતુ પર હવા, પાણી કે આલ્કલીની અસર થતી નથી તથા તેને કાટ પણ લાગતો નથી. તેથી રસોડાના વાસણો તથા વાડકાપના સાધનો, ઉદ્યોગોમાં વપરાતા મોટા પાત્રો સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે.